લાય ખુરશીઓ બાંધી દઉં. તે હું ખુરશીએ લાઈટ કરવી? એટલે ખુરશીઓ લાઈટ નથી કરવી, ઓલા બે ગમે ત્યારે આવે ને ખુરશીઓ દઈ દે એટલે આજ એને લાઈટ કરવી છે. કેમ એને શોર્ટ લગાડવો? હા શોર્ટ લગાડવો છે. હે ઈ તમારો આઈડિયા હારો. હું તો ગમે ત્યારે આવે ખુરશીઓ દઈ જાય, ખુરશીઓ દઈ જાય. મને કદરાત કરે આજ જો એને શોર્ટ લગાડીને ધધડાઈ નાખવા છે. તો તમે છેડા બાંધજો, હું છેડા આપી દઉં. હા પછી છે ને હું કહું ને તારે સાપ પાડવાની. તો પણ સાપ પાડવાનું તમે કહેશો તો બેને ખબર નહીં પડી જાય? હા ઈ તારું હાસું. એને બેહાડીને હું એમ કહું કે સાપ પાડ તો ઈ થોડા બેસે છે. તો ઉભો રે તાર મગજમાં આવવા દે. હા હું એમ કહું ને કે બહુ ગરમી છે તારે સાપ પાડવાની, બરોબર? હા બરોબર. અને જો સાપ પાડજે ને કે તને 3 દી ખાવા નહીં દઉં. હા હું સાપ પાડી દઉં તમ તારે. બસ ઉભો રે છેડા દઈ દઉં. પણ ભોળા દાદા, હા આમાં અડધી તો પાટી છે એ પ્લાસ્ટિક ની આવે, એમાં શોર્ટ લાગશે. એટલે ઈ તારું હાસું. હું આપણે બધી મહેનત ઉપર જાય. હું તો ઉભો રે પેલા છેડા દઈ દઉં, હા. પછી તું છે ને સાપ પાડજે, બરોબર? છેડા આપી દો તારે કહેજો, હું છેડા આપી દઉં અહીંયા. આ તું છેડા આપી દે, હું જોઈતો છો. એ હાલો મેં છેડા આપી દીધા, બરોબર? કહેજો. છેડા આપ્યા? હા હવે સાપ પાડતો. હા એમ હું સાપ નો પાડું ને. પણ સાપ તો પાડ. ના ના એમ આપણે ક્યાં નક્કી થયેલું છે સાપ પાડવાનું? એટલે હા બહુ ગરમી છે. મમરાબા આવો મમરાબા, તમને જ યાદ કરતો તો. તો ભોળા દાદા મને કેમ યાદ કરતા હતા? એમાં એવું છે ને મમરાભાઈ, એની બકુડા આવે ને પછી બે આવી ત્યાં તમે વેલા હાર આવી ગયા. ભોળા દાદા ગામમાં વહી ગઈ લાય, તો પછી બહુ ગરમી થતી હતી ને તો ભાઈ ગયો. એટલે પણ તું ને હું કામ હળી કરે? લેટ આપણે સેટ તો હોય જા ઉતી. બે મમરાભાઈ બે. ના ના ભોળા દાદા, હું દુકાને ખુરશીમાં બેહી થાકી ગયો એટલે ના જઈને ગાડી ન લાવ્યો, હાલીને આવ્યો. બધું ભક્તો છૂટો થાય. બે હો ને ભાઈ, ખુરશીમાં બેહો તમે, સેટ કહે તમારે બેહાય. તમારે બેન નો બેહું તો હું બેહી જાઉં. હું સાનો માનો ઉભો રહે ને. બે મમરાભાઈ ખુરશીમાં બેહો આપણે. ભોળા દાદા પણ હું થાકી ગયો, ખુરશી બેહી ઉભો રહેવા દે ને મને. પણ હું મમરાભાઈ ખુરશીમાં બેઠો તો અત્યાર સુધી ડોલ પગ છૂટો કરો ઉભો થઈ ગયો. બે આપણે બેહો તમે બેહો. હા તો હું બેહું જ ને. કા ભોળા દાદા, હમણાં તડકા બહુ પડવા મળ્યા. હા બહુ તડકા પડવા મળ્યા, બહુ ગરમી પડવા મળી. હું એ ભોળા દાદા આવું હોય તમે મારી નાખશો. ના ના તમે બેહો ને, દરરોજ આવીને ખુરશીમાં બેહી જાવ. હવે છે ને તમે બકુડો બે ધ્યાન જ રાખજો. મારી વાડીમાં ગળો ને એટલે સીધામાં ગળો, ઈ પેલા ધ્યાન રાખીને કરજો. બધા શોટ જ મૂકવો છે. એ ભોળા દાદા બે ધોકા માર લેજો, પણ આવો શોટ ન દેતા કોઈ દી તમે. ના રે ના, આવું જ કરવું છે. કંજરા કરો ને મને, હજી તો બકુડાનો વારો છે. એ ભોળા દાદા બકુલભાઈ આવે છે. અને બકુડાને તમે કાતા નહીં હો. હું કહું મેં એકલા મારે એકલા થોડો શોટ ખાવાનો છે, બકુલભાઈને ખવડાવવાનો છે. નહીં કહું તમ તાર હું ત્યાં. આ બસ ઈ આવે જો. હું છું કેમ બધા ઉભા? હા નહીં, હમણાં ભાઈ ને મજા બગડી ગઈ. હું છું મારા ભાઈ? કોને ખબર બકુલભાઈ હાથ પગમાં એટલી ધુજારી જ આવે. તેમ